સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર 12માં પ્રજાનો મિજાજ તદ્દન અલગ જોવા મળ્યો છે. અબ તકની ટીમ સાથેની વાતચીતમાં રહેવાસીઓએ પૂર્વ મેયર અને કોર્પોરેટરની કામગીરી પર પૂર્ણ સંતોષ વ્યક્ત કર્યો હતો. લોકોનું કહેવું છે કે આધુનિક લાઇબ્રેરી, સુંદર ગાર્ડન અને ફોન કરતાં જ તાત્કાલિક હાજર થવાની તેમની કાર્યશૈલીએ જનતાનો વિશ્વાસ જીત્યો છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે રોષ જોવા મળતો હોય છે. નેતા જ્યારે જનતાની વચ્ચે રહીને કામ કરે ત્યારે લોકોનો વિશ્વાસ કેવો અકબંધી રહે છે તે વોર્ડ નંબર 12માં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે અબ તક મીડિયાની ટીમ છે તે વોર્ડ નંબર 12 ખાતે પહોંચી છે. વોર્ડ નંબર 12ના સ્થાનિક લોકો સાથે વાત કરીશું. શું નામ આપનું? મારું નામ મહિપતભાઈ ઉંબલ, શ્રીનાથજી સોસાયટી, વોર્ડ નંબર 12. કેવો થયો છે આપણા વોર્ડમાં વિકાસ? વિકાસમાં તમે કહો ને તો કોઈ જાતનું કાંઈ કામ બાકી નથી. રોડ, રસ્તા, પાણી, લાઇટો, ડીઆઈ નવી લાઈન, પાણીનું સીધું પહેલાં માળે એમને પાણી ચડી જાય એટલું પ્રેશરથી પાણી. આ કોર્પોરેટરે બહુ 5 વર્ષમાં બહુ વિકાસના કામ કર્યા. તમારા વિસ્તારમાં નિયમિત સમયે શુદ્ધ પાણી આવે છે? ડેઇલી સર્વિસ 20-25 મિનિટ પાણીને શુદ્ધ પાણી, ડીઆઈ પાઇપલાઇન નાખતા ફૂલ ફોર્સથી પાણીનો કોઈ પ્રશ્ન, કોઈ જાતનું કાંઈ કામ જ બાકી નથી. આટલા કામ વિસ્તારના કર્યા છે કોર્પોરેટર. ચોમાસા પછી રોડની સ્થિતિ કેવી રહે છે આપણી? રોડ ડામર આવતો હતો, અહીંયા બધા ડામર તમે જોઈ શકો છો. આવી બંધ શેરીઓ પણ એકય બ્લોક વગરની બાકી નથી રહેવા દીધી. પાણીનો કોઈ ઇસ્યુ નથી કોઈ જાત. તમારા વિસ્તારમાં ગટરોની સમસ્યા ઉભરાવાની કેટલી? કોઈ જાતની નહીં. એક ફોન કરો એટલે તરત કલાકમાં પ્રશ્ન સોલ્વ થઈ જાય. શું નામ માજી આપનું? જસુબેન. કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? અમે 40 વર્ષ થયા. હા, બહુ કામકાજ લટાનું, માણસો આવું જાવું, બધી રીત રિવાજ બધું બહુ સારું. ટાણે ગમે તે કઈ વસ્તુ આવી જાય, રોડ રસ્તાની બધી ખબર પડી જાય તરત. કોઈ જાતની કોઈ ચિંતા નથી પડી. સમજ્યા? સરસ બહુ કામ. કોર્પોરેટરના કામો કેવા છે આપણે? હા, બહુ સરસ કામ, બહુ સરસ કામ. કોર્પોરેટર મારી હાજરીમાં ઘણા થઈ ગયા. હરિભાઈથી વાત. તમારા કેવા કામો થયા છે તમારી વખતે? બહુ સરસ કામ થયા. કયા કોર્પોરેટરે કેવા કામ કર્યા છે? આ કોર્પોરેટર અસર કામ કર્યા, અસલ સરસ કામ કર્યા. કેટલો વિશ્વાસ છે કોર્પોરેટર પ્રત્યે આપને? ઘણો વિશ્વાસ, ઘણો વિશ્વાસ. આવનારા દિવસોમાં કેવા કોર્પોરેટર આવવા જોઈએ, કેવી માંગ છે આપણી? માંગ બહુ સરસ છે. આવા અસલ કોર્પોરેટર અમારે તો મંજૂર જ છે. આ કોઈ વાતમાં એમાં ખામી નથી, બધું સારું જ છે. સમજ્યા? હા, એમાં જરાય કહેવાનું નથી. અને અમારે એવું છે કે કાંઈ પણ પ્રશ્ન હોય, જો અમે કહી તરત જ અમારે થોડાક દિવસમાં હલ થઈ જાય છે એ પ્રશ્નનો હલ. અને કામ બહુ સારું છે એનું. અને પાણીનો અમારે કોઈ પ્રોબ્લેમ છે નહીં કાંઈ. અને બીજા કામ પણ જો અમારે કોઈ પણ એવું કાંઈ કામ હોય જરૂરી, કે કોઈને કાંઈ પણ જરૂર હોય તો બધું કામ અમારે બહુ સરસ રીતે થઈ જાય છે. અમારે ખાલી એક કહેવાનું જ હોય, ખાલી એક ફોનથી. નિયમિત સમયે કચરાની ગાડીઓની બધું આવે છે બરોબર? કચરાની ગાડી નિયમિત સમયે આવે છે. તમે કોઈ ફરિયાદ કરો તો કેટલી વારમાં નિવારણ આવી જાય છે? અમે જો કુંડીઓ આપણે સાફ કરાવવાની હોય તો અમે ફરિયાદ કરીએ તો અમારે વધીને કલાક 1.5 કલાકમાં અમારે આવી જાય છે અહીંયા ભાઈ. ટેક્સ ભરો છો તે વસૂલ થાય છે ખરા? હા, ટેક્સ ભરી છે તે વસૂલ થાય છે અમારે. સફાઈ કામદાર આવે છે, કચરો લેવા આવે છે, બાકી બધા પ્રશ્નોના હલ થઈ જાય છે અમારે અહીંયા. હંસાબેન. કેવો થયો આપના વોર્ડમાં વિકાસ ને કોણ છે આપના વિસ્તારના કોર્પોરેટર? બહુ જ સારું છે અમારા વોર્ડમાં. કોઈ તકલીફ નથી. બધી રીતે શેરીયું, રોડ, રસ્તા, પાણી, ગાડીઓ, કચરાની કુંડીયું બધું બહુ સારું છે. નિયમિત સમયે પાણી આવે છે? હા, પાણી ટાઈમ ને આવે છે સારું. બહુ પાણી આવે. કોર્પોરેટર પ્રત્યે આપને કેટલી લાગણી? બહુ જ લાગણી છે. કામ થાય એટલે લાગણી બહુ જ છે. એવા કહું લાગણી બહુ જ છે. એવા કોર્પોરેટર થોડા થાય એમ. કેવા કોર્પોરેટર આપના વિસ્તારમાં હોવા જોઈએ? એવા ને એવા સારું કામ કરે એવા હોવા જોઈએ એમાં. અને આ થતું આવે છે એમાંય કોઈ ફેર નહીં. શું નામ આજે આપનું? પીટીબેન સવાભાઈ ડાંગર. કેટલા વર્ષથી આ વિસ્તારમાં રહો છો? હવે 40-35 વર્ષ થયા. કેવો થયો વિકાસ? કેવો થયો? સારો વિકાસ સારો. બાકડા નાખી દીધા બધાને, બધી સુવિધા, પાણીની, રોડની, રોડ રસ્તા બધું, ગટર બધું. વિકાસથી આપને સંતોષ? સંતોષ. અમે જે બોલાય ત્યાં આવે. અમે વાત કરી તો મારી વાત સાંભળે. કેવા પ્રકારના કામો કર્યા? સારું, બધું સારું. વધારે તો આ ગટર ને સફાઈ, અને આપણે કાંઈ બીજું આડાવરું કામ આ વૃક્ષનું કરવું હોય તો કરી દઈએ. પાણી નિયમિત સમય આવે? પાણી તો અહીંયા વાત જ જવા દે. 1.5 કલાક પાણી ફૂલ આવે. એમાં કાંઈ નહીં. ટાઈમ ટુ ટાઈમ કચરાની ગાડી ને બધું આવે છે? હા, ટાઈમ ટુ ટાઈમ કચરાની ગાડી આવે. ફોન કરીએ તરત જ આવે. આપનું નામ? આપણું નામ વલુબેન. કેવો છે આપના વિસ્તારમાં વિકાસ થયો છે? કેવો વિકાસ સારો થયો છે. અમને રોડ, રસ્તા, બ્લોક, લાઇટ, પાણીની બધી સુવિધા છે અને અમને આવું મળે.
પાણી બહુ ફૂલમ ફૂલ પાણી આવે, કોઈ જાતની અમને તકલીફ જ નથી. આવા જ કોર્પોરેટર અમને મળવા જોઈએ છે ઈ જ. શું નામ બા તમારું? લાભુબેન, કેવો થયો તમારા વિસ્તારમાં વિકાસ? વિકાસ સારો જ થાય છે. ચોમાસા પછી રોડની સ્થિતિ કેવી રહે? આ રોડે હારા બન્યા છે ને પ્રદીપભાઈનું કામ એટલું સરસ છે કે અમે એક ફોન કરીને ત્યારે એને ટાઈમ ન હોય તો એનો ફોન અમને સામેથી આવે છે. જે પણ કામ હોય ને અમારા કામનો હલ તરત થાય છે. પાણીનું હોય ગમે તે કામ હોય, બહુ સુવિધા સારી છે. નિયમિત સમયે કચરાની ગાડીઓ આવે છે? ગાડી આવે છે કચરાની નિયમ સમયે. આવનારા કોર્પોરેટર પાસે આપણી કઈ અપેક્ષા હોય? આપણે તો સારી જ રાખીશું કે સારા માણસો હોય ને ઈ આવે તો કંઈક આપણે કામ સારા કરે. શું નામ બેન તમારું? યશવી. કેવો થયો આપના વોર્ડમાં વિકાસ? ના બરોબર છે બધું. કેવું લાગે તમને આ વોર્ડમાં વિકાસ પ્રત્યે તમને કેટલું છે? ના બધું વ્યવસ્થિત છે. પાણી રોજે ડેઈલી આવી જાય છે, જે રોજના વપરાશમાં બધું થઈ જાય છે અને રોડ રસ્તા ને બધું વ્યવસ્થિત જ છે. પાણી ચોખ્ખું આવે કે ડોરું? ના ના ચોખ્ખું જ આવે છે. શું નામ માજી તમારું નામ શું? રેખાબેન. શું લાગે કેવો થયો આપના વોર્ડમાં વિકાસ? સારું